વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ગઈકાલનો વિડીયો તો મજા જોઈને થોડીક મસ્તી મજાકમાં લાવી દીધો, બરોબર. કેમ કે કાલે થોડોક કામમાં થોડોક બીજી હતો, મારે થોડુંક માતાજીનું કામ હતું એટલા માટે, બરોબર. તો મેં કીધું કે નવીન તમે બધા પણ જોવો, આમ તો કઈ યુટ્યુબમાં તમે જોતા નહીં હોય એટલા માટે નવીન જોતા હોય તો કીધું આ નાખી દો. તો મેં થોડીક મસ્તી મજા કરી નાખી, તમારે મજા આવે એટલે મેં કીધું પૂરો બ્લોગ થઈ જાય ને એમ, બરોબર. તો એ તો કઈક બધું અલગ અલગ આવ્યા કરે, બરોબર. અને હાલો અત્યારે આપણે બ્રશ કરીને આપણે આવી ગયા છીએ. અને પેલા તો ફ્રેશ થવું છે, તો ફ્રેશ થઈ જાય અને નાસ્તો થઈ ગયો હોય તો નાસ્તો કરી લે, ચા ના ભાખરી, બરોબર. તો સવારમાં અમારા નકશુભાઈ જાગી ગયા છે. જો તમારા હિસકામાં પડ્યા જો. ઓય શું કરે છે? કેવો તો નહીં એ કે છે કે મારા કાકા શું કરે છે અત્યારમાં? પણ તારા કાકા વિડીયો બનાવે છે. કા શું કરે છે? એને તો ગીત ગીતી કરવા એટલે એને તો કેવું મોટું કરવા માંડ્યો તો તમે. બિચારા ભાઈ ઘોડી આમ પીડા છે. અને આગળ તો રોતો હતો એટલે સાનો રહી ગયો, થઈને આવી ગયા છે. નાસ્તો કરવાનો બાકી થતો નાસ્તો કરવા આપણે જાય. નાસ્તો કરીને પછી છા ભાખરી ઉપાડી લઈએ, બરોબર. છા તો ક્યાં ઓછું મોડી બીજું કઈ ન હોય. તો નાસ્તો કરી લઈએ, બરોબર. તો બધા પોતપોતાનું કામ કરવા મળ્યા છે. તો મારા મમ્મી હાથ પડાશે કે હાલ લે કે આવીને આવે કે કામ હશે. તો હાલો હું કઈ જાય નાસ્તો કરવા. તો નાસ્તામાં ચા ભાખરી અને ગાંઠિયા છે, પટ્ટી છે. આમાંથી આપણે ખાલી શું કહ્યું કે સાંજ ભાખરી જ હું થોડાક ઘણા ગાંઠિયા. તો અમારા માડી આવ્યા છે કેમ કે આજે આપણે જવાનું છે ઓન ડ્યુટી ચાલુ થાય છે આજથી આપણે, બરોબર. બે દી મોજ જલસા કર્યા છે. તો આજથી પાછા બધું વિખાઈ જાય અને સારા મને કામ ધંધા ચડી જાય. હવે ચાલો નાસ્તો કરી લો. નાસ્તો કરીને પછી જવા ટાણે તમને બધા મોડું કેમ કે મોડું થાય થોડું મિત્રો. હાલો અત્યારે આપણે કામ ઉપર જવાનું છે. તો કામ ઉપર તો આવીને સીધા અગસ્તી ઉપર આવી જશે. અગસ્તી ઉપર આવીને થોડું કામ હતું એ બધું ગાડીઓનું એવું બધું, કેમ કે ગેરેજ નથી કરતો. તમારું પતરા ને ટેબલ ને એવું બધું મૂકવા આવ્યો હતો, બરોબર. તો સાજરા થયા થાકી ગયા અને મજા આવી. અને અત્યારે વરસાદ આવી જાય ને તો મજા આવી જાય, કેમ કે બફારો થવા મળે છે, કોઈ જડકી જાય. હાલો દાદરા ઉતરીએ ધીમે ધીમે. બેટરી ને બધું સામાન ને બધું પીડ્યું છે. તો એ ટાવર છે જીઓનો, પણ કઈ ટાવર હાલતો નથી. મેં તમને કીધેલું તો સસ્તા આની આગળ હું ને બોબા કાકા બે આવ્યા હતા પાણી ભરવા માટે. બોબા કાકા કઈ પેંડા તો કઈ ખવડાવવાની, પણ મેં કીધું હાલો પાણી ભરી આવીએ. એ આવી જતા પાણી દુકાને આવીને અમારા પોપટભાઈ મળી જશે અને અમારા ભૂપત કાકા મળી જશે. તો ભૂપત કાકા બે શબ્દ કે કેમ કે એના ઘરે હમણાં દીકરાનો જન્મ થયો છે. આ ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. તો બે ના ઘરે દીકરાનો જન્મ થઈ જશે. તો ભૂપત કાકા તમે શું ખવડાવશો અમને? પેંડા ખવડાવશો ભાઈ? એ ભાઈ ભૂપતભાઈ, એ ભાઈ તમારે બાયડી છોકરા શું કરે? તો પેલા પલ્લક દવાખાનામાં જો આ ભાઈ ના ઘરે દીકરો નાનો થયો છે અને હમણાં બીજું છોકરું નાનું થાય એમ છે. છોકરી આવશે. આ ભાઈ હમણાં બાબલો થઈને આવ્યો છે કે આજે આને ઘરે છે ને એના દીકરાની છઠ્ઠી છે, તો છઠ્ઠી કરવાની છે. તો અમારે ભોપા કાકા છઠ્ઠા કરે છે, છઠ્ઠી કરવાના છે. મને બોલો છો કે તો આમ નામ છોકરાને કઈ છઠ્ઠી પઠી નહીં કરવાની? હા, છોકરાને છઠ્ઠી પઠી કઈ નહીં કરવાનું? તો તમારા શું આવે? તો ભાઈ બરોબર જવાબ નથી દેતા ભાઈ. તમે કઈક બે શબ્દ કયો? હે વાંઠા છો? વાંઠા રે વાંઠા આવે 45 વર્ષના છે વાંઠા છો. પછી આમ કઈ રાણો રાણા દે હું રાણો રાણા દઈ દે. 45 વર્ષના છે. તો એ મને કે મારા લગ્ન પેલા કે લગ્ન થઈ જાય પછી કે હું વાંઢો છું કે. તો અત્યારે હાલમાં આપણે શું ખબર છે ખાટલી બનાવવાનું કામ આવે. ખાટલી જ પિંજરું બનાવી છે, કેમ કે અમારા ચેતનભાઈ ના ઘરે બાજુ આવી જાય કે નહીં તો ગામડા વિતરવા. તો એવું બધું કઈક કામ કરી છે ને હરિયાના મારા હરિયા વાળવાના છે દુકાને થી આપણે હાલમાં આજે વેડિંગ કરે છે. મેસેજમાં કાઢેલા છે, મને એવું લાગે છે કે મને વેડિંગ લાગી જવું ખબર છે. મારી પાસે ભાઈ વેડિંગ કરે છે, આખું પાછું જવું ગમતું નથી. હું અહીં બહાર કામ કરતો ત્યાં કામ કરે, હું અહીંયા કામ કરતો ત્યાં કામ કરે.
રેડી ફટાક જાય પાછો છે ભાઈ ક્યાં ફરી આવ્યા હમણાં હમણાં એ ફરવા જતા છે વાડિયું વિસ્તારમાં ફાર્મ હાઉસમાં ફરી આવ્યા છે થોરાળા 300 આંબા છે આંબા તો કેટલા હોય એટલે પણ આપણે કેરી ખાવા નથી તો આપણે ન કહેવાય એટલે કેરી અત્યારે થોડી હોય હવે આ તમે શું બનાવો છો આંબળા નાખો ખામડા મેખવાનું બનાવે ખાલી મેળવી લેવાનું ત્યાં બેઠો બેઠો ખાલી રેડી કરવાનું બીજું કાંઈ કરવાનું બાકી આપણે ક્યાં કાંઈ ઉપાધિ જરાય તો અહીંથી પેલા તને હું સોચી રહ્યો કે કાપા પાડતો હોય અમારે ખેતર પર જાય હવે એનું માથે પડ્યું આવું પડ્યું થાય એના બાજુ કોરો ખાઈ લો પછી તને આવી રીતે કાકા પડી આ જે કેરી લગાવી પાસે એટલે ધુવાડા નીકળે છે થોડું ઘણું કરે એટલે ધુવાડા ખાઈ નહીં ત્યારે મજા આવે તમને બધા જોવાની મજા આવે તો ખેતરમાં ઘડી ખવાતા ઘડી ખબર મેં કીધું વિડીયો ઉતારી દઉં ને તો તમે આખો દી ઘેરા કોઈ કલાક તો પેલા બેડી જવાય કે નહીં થોડુંક લાગી જાય ને થોડોક ખવાડામાં મોટા પડે છે તો ઉનાળો નથી ને તો ઉનાળામાં તો ઉલા કાઢી રહે પ્રોફાઇલ દો તો પાય નથી એમ બોલતા ખંડો આવડા બટકા એ બટકા મારવાના આપણે ફાટી ગયેલા પાઇપના બટકા મારવાના છે પછી જ્યાં થવું હોય જોઈ બરોબર તમારું વેલ્ડિંગ નું કામ એટલું જ છે અમારે એક કટપુરો લેવો ઉતાવળ છે તો આપણે કઈ કામ કરવું નથી બરોબર કેટલું રહેવાનું છે ઘરે ને ઘરે આવીને સીધે વિડીયો બનાવવા આવી જશે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરવા મારે બહુ જરૂરી છે કેમ કે સ્ટ્રાઇક લાગી ગઈ છે એટલા માટે તો વિડીયો તો બની ગઈ મૂકી દીધો છે આપણે તો આજની સ્ટોરી હતી તમે બધા જોઈ જશે બધા તો સ્ટોરી પણ સારી જ હતી અને તમને બધાને ગમી છે મને તો બહુ ગમી છે બરોબર તો અત્યારે તમે આવી જશે રેલવે સ્ટેશન આપણે જિંદાબાદ તો પેલો જીગલો જે વિડીયો એડિટ કરે છે તો એનું પોતાનું કામ કરે છે તો હું મેં કીધું બ્લોગનો એક કટકો લઈ લો ઉતારી લો બરોબર અને મારે એક વિડીયો બનાવવો છે તો વિડીયો પણ બનાવી લો ટાટો વાત પૂછવામાં અને એક વાતનો અફસોસ છે મને કે શું કહેવાય નથી ગયો એથી કરે જમવાનો ટાઈમ થઈ જશે એટલા માટે ને બકાલું આવી ગયું છે ટમેટા મને નથી ખબર ગુવાર કારેલા ફેવરેટ કારેલા બટેટા અને ખલેલા ફેવરેટ હો કોના કોના ભાવે ખલેલા જરા કોમેન્ટ કરીને મને કહી દેજો હવે બધા કોને ટેસ્ટી ચાલો તમે લઈ તમારો ટાઈમ થઈ જશે તમે જવાનથી બેન જાય શું કરે છો બાની દવા છે શું છું બાને ચાલો ભાઈ જમવાનું લઈ જશે જમવા બે મોડું ન કરે બધા ઘરે નવીરા થાય પછી જમવામાં હતું કે બધા બેઠા હતા તો મેં કીધું હવે ચાર્જિંગ હતું ને ફોનમાં 15% ચાર્જિંગ હતું તો ફોન મેં ચાર્જિંગમાં મૂકી દીધો હતો ને કોડવાય હારે ને કરતો હતો તો મેં કીધું હાલો જમી લો પછી મેં અડધો બ્લોક મેં કીધું પછી ઉતારી જમી કાઢી બરોબર તો અત્યારે બધા જમીન આવી ગયા છે ખાધું તો આપણે શું કહેવાય કે બટેટાનું ભૂંગળા બટેટા અને રોટલો ઉપાડ લીધું અમારા મમ્મી અત્યારે શાક બનાવે છે મારા બેન માટે ઓલા ભાઈનું જમવાનું ચાર થાય છે એક અહીંયા શરૂ છે એક અહીંયા શરૂ છે બે ચૂલા શરૂ છે એક ઠેકાણે શા બને છે મારા બેનને સાદું પીવડાવવાનું એટલે તો બધા થોડું થોડું વસ્તુ બને છે બરોબર અને આપણા માટે ખલેલો ગયો છે મારા પપ્પા એટલે બાકાજી કે મળે રાખ્યા
આપણે આવો એટલે કઈ ન ઘટે સીઝન છે જ્યારે મારા ભાઈ પૂછો છો છે હવે બધા મારા વિડીયો એડિટિંગ ને બધું થઈ ગયું છે કામ કમ્પ્લીટ ને મારા દેવાંશી બેન આવી ગયા છે બત્તી લઈને હાલો ગાઈસ કે તો ભૂઈ જાવ બધા કે હું લાઈટ લાવી કે કેટલા લાવી હે 150 રૂપિયા ની આવડે એકડા પછી કેટલું જ આવડે કોની લાઈટ છે તારી નથી હવે કપડા કોણ લાવ્યો તો હાલો એને થોડી ઘણી વાતચીત કરી લીધી છે ને હું એટલું કહેવાય ને કે જો તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે કાલ સન્ડેના નવા બ્લોગમાં આપણે બધા મળીશું કેમ કે કાલે છે આપણે રજા કેમ કે અમાસ છે એટલા માટે કાલે રજા તો સવારે પાછા નવી શરૂઆત કરશું નવા બ્લોગ આપણે ચાલો અને આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને હમણાંથી સપોર્ટ કરવાનું કેમ મૂકી દીધું સપોર્ટ કરો ને શેર કરો મારો વિડીયો જેમ બને એમ કેમ કે મને મજા આવે કેમ કે મને તો ખબર જ છે કે થોડું ડાઉન ચાલે છે એટલે ગુડ નાઇટ બધાને મળશું કાલ સવારે નવો બ્લોગમાં હાલો ટાટા બાય બાય ગુડ નાઇટ ને જય માતાજી